હાય ફ્રેન્ડ્સ, તો કેમ છો બધાને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મા મોગલ. કેમ છો બધા? મજામાં? ઓકે, બધા મજામાં જ છો. તો અત્યારે અમે સવારમાં ઉઠી ગયા છીએ. વરસાદ પણ આવીને વયો ગયો છે, એટલે વાડિયા જવાનું હતું, એ તો લગભગ કેન્સલ રહ્યો કે જવાય નહીં. ગાયું પણ અહીંયા છે. હાલો બા ભાખરી ખાવા. તમે જાઓ, હું બેઠો જાઉં. તું ખાઈ લે, જા તું ખાઈ લે. બસ આવી છો? હા, તું ખાઈ લે. બેલી લઈ જા. તો અત્યારે નાસ્તો ચાલુ છે બધાનો. ભાખરી ને ચા બની જ છે. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે જાય છીએ હવે જેતપુર. થોડુંક કામ કરવાનું છે અને યાર્ડમાં પણ જવાનું છે. યાર્ડમાં થોડુંક પર્સનલ કામ છે પતાવવા, માર્કેટિંગ યાર્ડમાં. ને પછી શાકભાજી પણ લેવા જવાનું છે અહીંયા જેતપુર. તો જેતપુર જાય છે હું, તૃષાલી ને મમ્મી. તો ચાલો જેતપુર જઈએ. જેતપુર તો અમારે 2 દિવસની ટૂર તો હોય જ. એક દિવસે ને એક દિવસે જેતપુર જવાનું છે. અને વરસાદ પણ થઈ ગયો છે, મસ્ત તડકો નીકળો છે. તો હવે જેતપુર જાય પછી મળીએ. આ ફોનમાં કોઈ વાત કરે છે. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે જઈએ છીએ જેતપુર. રાજ અહીંયા આવે છે. હા, હા ગુવાર એરિયો વીણી રાખ્યો છે સુધારી. રાજ આવે છે. રાજ આવી ગયા. અમે લોકો જઈએ છીએ જેતપુર. ફાઇનલી હવે જેતપુર યાર્ડમાં પહોંચી ગયા છે. અને આપણું કામ હતું, કામ પતાવી નાખ્યું છે. વરસાદના કારણે યાર્ડ તો આખું ખાલી છે. જો ખાલી ડુંગળી ને લસણની જ આવક ચાલુ છે, બાકી બધું યાર્ડ ખાલી છે. ચાલો, આપણું કામ પતી ગયું છે. હવે મમ્મીને પપ્પાને, મમ્મીને તૃષાલીને બેન અત્યારે હતા એ જગ્યાએ જવાનું. તો હવે કેડી એવું ફાઇનલી ગઈ છે ને. આવું જ ખાવું છે બહારનું, ઘરે ખાતા દાલ આવે. અત્યારે અમે જેતપુર થી જઈએ છીએ ઘરે. જે કામ હતું એ કામ તો થયું નહીં. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારથી અમે જેતપુરથી આવી ગયા છીએ. જમી લીધું છે અને નાસ્તો પણ ત્યાં જેતપુર થઈ ગયો હતો. તો હવે થોડી વાર સુઈ જાય ને પછી ઉઠીને મળીએ. તું શું કરે? સૂતી હો? ફોન જોશો? ચાલો, થોડી વાર પછી મળીએ. થોડી વાર આરામ કરીએ. તો હવે ઉઠી ગયા છીએ ફાઇનલ. અને નાસ્તા પાણી પણ થઈ ગયા છે. ભૂખ લાગી બહુ જોરદાર, કારણ કે જેતપુર નાસ્તો કર્યો તો પછી જ નાસ્તો કર્યો જ નથી. અને આવડવા મોબાઈલમાં મથે છે. આવડવા છે ને મોબાઈલમાં મથે છે. આવડવા કીડી ગઈ તો બેડમાં જ કીડી ચડી છે. એટલે ગાડલી બાડલી કાઢવું જોઈએ ને બહાર. હવે હાલ કાઢ, ખાટલો પાથરીને પછી. તો સારું, ચાલો વ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી. મજા આવે તો લાઈક તો કરી દેજો જરીક. ફ્રેન્ડ્સ, અત્યારે કપડાં ધોવાનું કામકાજ ચાલુ છે. જો આ કપડાં જો નલી નીકળી ગઈ. નવડાવ દે.
સમજો એ આવ્યું કેમ દોરા કાઢે આવા દો લે ની ફ્રેન્ડ્સ આજે વરસાદ તો છે નહીં કઈ મસ્ત તડકો છે જોઈ શકો કાલે તો ફૂલ વરસાદ પડ્યો આજે તો કઈ વરસાદ છે નહીં મસ્ત તડકાનું વાતાવરણ છે મસ્ત વરાપ થઈ ગઈ છે આજે તો પેલા ભૂરી આપણી આરામથી બેઠી છે બા અહીંયા બેઠા છે અંદર કપડાં સકેલવાનું કામકાજ ચાલુ છે શું કરસ તું હે શું છે એ ફ્લાવર માંથી સાપનો કણો નીકળ્યો સાચું હોય આપણે તે દી રેનો જ દીકરો રૂમ માંથી ફ્લાવર માંથી સાપનો કણો નીકળ્યો ફ્લાવર માંથી સૂપ માંથી ઉંદેડા આમ જો સૂપ માંથી ઉંદેડા નીકળે પછી પીઝા માંથી વાંદા નીકળે તો હવે ફુલાવર તો ખેતીમાં થાય એટલે એમાંથી નીકળે વાંધો નહીં જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે બનાવવાનું શું બનાવવાનું છે આજે બાજરાના રોટલા ઓળો મરચા તળેલા બીજું તો શું હોય એના ભેગું એવું છે એમ ને એમ કેમ આવે બાજરાના રોટલા અને ઓળો લે લે હાલો જમી લ્યો હવે સાંજના જમી જ લઈ અમે કમ્પ્લેટ હે તો આજે છે ને કીડીયું ચડી ગઈ હતી બેડ ઉપર ઘણીએ કીડીયું કીડી મને તો કઈડી નથી પણ તૃષાલીને કઈડી કેમ કે એનું લોહી મીઠું હોય કે નહીં એટલે કા મસ્ત નાઈટ મેને ફ્રેશ થઈ ગયા મજા આવી ગઈ તો અત્યારે જો ફરતી કોઈ છે ને આવા લીટા કરી નહીં ખાશે એટલે હવે કદાચ કીડીયું નહીં આવે શું કેવું બેડ ઉપર કરી નહીં ખાશે ઉપર કરી નહીં ખાશે એટલે હવે તો લગભગ નહીં જ આવે નહીં આવે હવે તમારું માનતી હોય છે કીર્યું અને આઈ છે તને કઈ છે મને ક્યાં કહી દે ચાલો હવે બેડનો ઓસડ બોસડ પાથરી દઈ તો બેડ ઉપર મસ્ત ઓછાડ પથરાઈ ગયો છે હવે કીડિયું તો લગભગ આવશે નહીં હવે આવશે તો પછી આના પાઈક બરોબર ને તારા પાઈક આવે તો લોગ વોગ વાસો એક વાસી લે હાલો પછી જવાનું લોગ વાસવાનો ને લોગ આજ વાસી લે પછી હું એડિટિંગ કરી નાખું કોમેટું બમેટું વાસી નાખ કેવી કાવી છે શું છે ઓકે ચાલો હમણાં કાલ તો સાડીની મસ્ત આવી દીધી હાલો કરો આજનું ચાલુ કોમેન્ટ વાંચવાનું આજની કમેન્ટ પહેલી છે દીપુ બુટાણી વિડીયોને બ્લોગ બહુ મસ્ત છે તમારું ગામ બહુ સુંદર છે ખૂબ આગળ વધો તમે ગામ રોજ છો કે સુરત તો અમે ગામેડે જ રહી છીએ એન્ડ થેન્ક યુ સો મચ મસ્ત કમેન્ટ કરવા બદલ અને અમારા મમ્મીનું ફરમાઈશ છે કે તમારું ગામ કયું છે એવું કહે છે મમ્મી પછી નેક્સ્ટ કમેન્ટ છે જાડેજા ખમ્માબા નાઈસ દીદી થેન્ક યુ સો મચ પછી છે ભાવિની પટેલ અળસિયા કહેવાય ખેતરમાં હોય કેટલું સરસ જીવન છે સરસ ફેમિલી નાઈસ વ્લોગ થેન્ક યુ સો મચ પછી છે નિધિ નળિયાપરા વાડીએ ભૂખ બહુ લાગે એટલે નાસ્તો તો જોઈએ જ સાચી વાત છે વાડીએ ભૂખ બહુ લાગે પછી છે જાડેજા ખમ્માબા જય માતાજી પછી છે ચિંતન વાણિયા હાય પછી છે ભરત ઠાકોર વીરપુર પાસે બરાબર છે ઓલું કેવું ગામ હતું
પીઠળિયા વીરપુર પાસે આવે ને કે એને ખબર છે જો વીરપુર પાસે આવે. પછી છે હિના પટેલ. હા જો પીઠળિયાનું ઓલું તોલ નાકું આવે ત્યાં. હવે યાદ આવ્યું. હવે યાદ આવ્યું બરોબર. એટલે જ કે. એકની કોમેન્ટ આવી તમારે પીઠળિયા કેટલું થાય એમ. પછી છે મગન પ્રજાપતિ ભાઈ તમારું કયું ગામ છે? તો અમારું ગામ અમે ડેઈલી કહીએ જ છીએ બ્લોગમાં. તમે પૂરા બ્લોગ જોવો. ડેઈલી બ્લોગમાં બોલું છું કે અમારું ગામ થાણા ગાલોર છે, તાલુકો જેતપુર છે ને જિલ્લો રાજકોટ છે. પછી છે હિના પટેલ ત્રુસાલી, તમારો બ્લોગ બહુ સારો હોય છે. તુમ્હારે કેમ થયું? પણ કઈ ભાષા લખી ભેગું થાય કઈ? અને આ ગોગા જ હું મારે છે. થયું ભેગું? હા ભેગું થઈ ગયું. ગુજરાતીમાં લખવાનું, નો કમેન્ટ ટાઈપ કરતા આવડે ને ગુજરાતીમાં ટાઈપ કરવાની. ત્રુસાલી તમારા વ્લોગ બહુ સારા હોય છે. તમારે પ્રોપર કયા રહેવાનું? અહીંયા જ કે બારે? તો અમે પ્રોપર ગામડે જ રહી છીએ અત્યારે. થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા બદલ. હજુ જે લોકો કમેન્ટ નથી કરતા તો જલ્દીથી કમેન્ટ કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા, જેથી તમને ડેઈલી વ્લોગના નોટિફિકેશન મળે. તો મળીએ પાછા કાલ સવારે નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ, જય શ્રી કૃષ્ણ, લવ યુ ગાઈઝ, બાય બાય.